તો આ તરફ ભાવનગરના શિહોરના વરલ ગામે પણ વરસ્યો છે અનારાધાર વરસાદ। ભારે વરસાદને પગલે વરલ ગામની નદી ગાંડી તૂર બની અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ધોધમાર વરસાદથી અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા અને પાણી ભરાઈ જવાના પગલે વરલથી ભાખર રોડ સતત ત્રીજી વાર બંધ થઈ ગયો। વરસાદને કારણે નદીનો ભયંકર આ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। ભાવનગરના દૃશ્યો આપણે બતાવી રહ્યા છે। ભાવનગરના શિહોરમાં આવેલ વરલ ગામ અને ત્યાં વરસ્યો અનારાધાર ભારે વરસાદ છે। વરલ ગામની જે મુખ્ય નદી છે તેમાં પ્રવાહ વધ્યો છે, જળસ્તર ઉપર આવ્યું છે અને આ ધોધમાર વરસાદથી જે નજીકના વિસ્તારોમાં રહેતા જે લોકો છે તેના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા અને પાણી ભરાયો તો લોકોની ઘર વખરીને નુકસાન થયું છે। વરલથી ભાખર રોડ તરફ જવાનો જે રસ્તો છે એ પણ બંધ થઈ ગયો છે।